તો જો ગાઈસ અહીંયા કશુંક પીવું એ કશુંક જોઈ ગઈ છે એટલા માટે અમે બધું સાફ સફાઈ કરીએ છીએ છે કશું આ બાજુમાં કશું નહીં જોવો તો પીહુ અહીંયા બેટા તે બેટા શું જોયું તું મેં છે ને આટલું છે ને હા. આમ થતે તું હા. અને કથ્થઈ કલરનું હતું કથ્થઈ- આટલું હતું કેટલું હતું આટલું એટલું હતું અને અહીં જીવડું હતું આમ થતે તું હા. અને વિના હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં છો ચાલો મિત્રો ખૂબ સવા પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ વેલકમ બેક ટુ માય ન્યુ એપિસોડ તો ફરીથી મારા એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વ્લોગમાં ગાઈસ કન્ટિન્યુ બને રહેજો વ્લોગની શરૂઆત ફટાફટી ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ ગુડ મોર્નિંગ પીહુ બેન ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી શેનું લેસન કરો છો બેટા ગણિત ગાઈસ મને તો એ ખબર નથી પડતી કે એ દિવસે હું માર્કિંગ કરું છું સાંજે પણ લેસન કરતી જોઉં છું અને સવારે પણ લેસન કરતી જોઉં છું બાકી ટીચરે હવે પાવર બતાવવાનું ચાલુ કરે એવું લાગે છે તો પછી અમને ટીચર કીધું કે દાખલા ગણી લાવજો તો હું ગણું છું એવું છે એમ ને હા તો બરાબર ને કે પાવર તો નહીં બતાવતા ને હા મેડમ પાવર બતાવે તો એ વાંધો નહીં અમે ટીચરને કહીને જ આવ્યા છે એકદમ અમને બતાય જ નથી હે હા તે તો તમે લોકો સીધા બેસતા હશો એટલા માટે ગણિતનું દાખલા ગણું છું શું છે સરવાળો છે ઓકે સરવાળો પણ પાછળ જવાબ જો ના લખતી હો પેલા જવાબ લખો પછી ખોટા પડો તો જાઓ હા એમ બસ એમ પણ ચોરી નહીં કરવાની શું કીધું બેટા તો ગાઈસ કોનો કોનો વિષય ગણિત 36 નો આંકડો છે કમેન્ટ કરજો મારો તો પહેલો જ છે હા ઇંગ્લિશ માય ફેવરેટ સબ્જેક્ટ બટ ગણિત ઇઝ નોટ માય ફેવરેટ ગુડ મોર્નિંગ જીલુ જય માતાજી મોર્નિંગ વીર કોણ નહીં જય માતાજી આટાઈ ઓહો હો શું લઈને આયા આ દીકન ઓ વાવ ના આ શું લઈને આવ્યો દીતો તો મિની વોટર લેમન શું વાત છે ગુડ મોર્નિંગ ઓને સ્કૂટર વોચ ચલાવાય હે ના ના ઓલા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ખરો હા બરાબર ખરો શું છે જોઈએ જ ખરા વાવ આ શું છે ઓ મને ટેસ્ટ કરવા ચાલ લાય બેટા મને ટેસ્ટ કરવા આપતો બેટા આ બધું શું ખાવ છો તમે લોકો ઓ જો આવું ના ખાવ પેટની ખરાબી થાય બેટા આ કેટલું પોચું પોચું તો શું છે ચોકલેટ ચોકલેટ ના કહેવાય બેટા આને ખાઈ જાવ પહેલા ખાઈ જાવ છી આવું ના ખવાય શું વાત છે મમ્મી સવાર સવારમાં શું બનાવી દીધું ડુંગર બટાકા તુવેર શું એટલે ગઈકાલ રાત્રે તમે જે કર્યું હતું એ બોલી મૂકેલું ને હા. એ અત્યારે કમ્પ્લીટ કરી નાખ્યું છોકરાને ખાલી રોટલી એટલી જ બની પણ મમ્મી એવરી ડે તમારે રાત્રે સવારની શાકભાજીનું કમ્પ્લીટ મેનેજમેન્ટ કરી જ મૂકવાનું સાથે જ કરી હા કારણ કે જો આ લોકોને હવે 10-11 વાગે સ્કૂલે મૂકવા જવાનું બરાબર પછી એ રાતનું કામ ના કર્યું હોત મમ્મી તો સવારે કરવું પડે તો અત્યારે હું બોલતી હોય મને તો કોઈ તુવેરો તારા પપ્પા એકલા પપ્પા સિવાય કે પપ્પાની વાત ના કરજે પપ્પા તો બિચારા મને બોલવા લાગે હમ. અને કેવું તારા જાણી જ જાય તારા પપ્પા કે હું તુવેરો લાવું ને એટલે આઈને બે હજ માં જોડે સાચી વાત પ્રેમ કે હે મમ્મી હા એવું એ તો બોલવા જ લાગુ પણ મમ્મી ત્યાં ગઈકાલે પેલે 2 સાડી મંગાવીને પપ્પા અંદરથી અકરાયેલા પણ બોલ્યા નહીં શું અકરાય મને હું એમને લઈ આપું લુગડો મને શું અકરાવાના વરી પણ અંદરથી પપ્પા કેટલા ચિંગુ છે તને ખબર તો ખરી કે ચિંગુ સાહેબ મેં તો મોડે જ કીધું હું સાડીઓ મંગાવતા કે હાર મંગાવી લઈને પ્યાર તે કેતા ગઈકાલ સાડી હતી પપ્પાનું મોનું રિએક્શન કેમ એવું થઈ ગયેલું ગુસ્સાવાળું પણ કે એ તો આવું મને શીખવું મને તો કીધું કે તું લાઈન પહેરતા જે પહેરવું હોય કે હા એ છૂટ આવી દીધી હે છૂટ પપ્પાએ આપેલી હવે મને જેટલી લાવી તો મને પસંદ પડી હતી મેં મંગાવી લીધી કે અને ગાઈસ મારા પપ્પા ખાલી એક શર્ટ લાવવાનું હોય ને શર્ટ 500 રૂપિયાનું તો કે ના મારી જોડે શર્ટ છે 500 રૂપિયાનું વાળું શર્ટ ના લાવે હે અમે લાખીએ તો લાઈન પહેરવાની જ છું આમ મમ્મી તું કહું તું પહેરું છું પણ પપ્પા કોઈ દિવસ એમને નવા કપડાં લાયા હું જાતે લઈ આવું જા મારા મમ્મી જાતે મારા પપ્પાને કપડાં લઈ આપે ત્યારે કપડાં પહેરે છે બાકી પપ્પાને તો બિલકુલ એ જ નહીં કે હું લાવું એમ હું લાવું એમ તો એમને કશું નહીં હા. ત્યારે હું એટલું દુઃખ પેટ્યું એટલે એટલે પપ્પાને પૈસા કરી દે છે હા. ઓ ભાઈ ક્યાં જાઉં છું વીરુ કઈ 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 કા અંદર તો ચલો ગાઈસ બેટા આ બોટલ તું લઈ જશું સ્કૂલે એવું અને આજે કેમ બિન ડ્રેસ છે આજે શું બુધવાર છે તો પાણી ઘરી જા ને મંગળવાર હા તો પછી તાર મમ્મી બેટા બ્લોક કેમ નહીં મૂકતી મને નહીં ખબર એવું પપ્પા છે ને મમ્મીના પપ્પા છે ને કાના હોય તોય જતા રહે ને એટલે એવું એમ શું વાત છે બેટા શું કરું છું શું કરું છું મમ તો ગાઈસ અહીં ઘર બ્લોગ એડિટ કરવા માટે મેં હવે બેઠું છું અને એડિટ થઈ જાય પછી બ્લોગ એડિટ મૂકી દઉં તો ગાઈસ થોડુંક માઇનોર એક 20 મિનિટ 30 મિનિટ જેટલું આગું પાછું થાય ગાઈસ એટલા માટે તમે લોકો સમજી લેજો બટ ટેન્શન નહીં હું ટાઈમે બ્લોગ મૂકતો રહીશ અને ગુડ મોર્નિંગ જીલુ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી સવારમાં આજે તો મસ્ત લાગે છે ને તમે તો
લાગે જ કેર કરીએ તો લઈ ગયે, ના કેર કરીએ તો ના લાગે નહીં, સાચી વાત છે. ગુડ મોર્નિંગ. ના ગુડ મોર્નિંગ તને કીધું નહીં બેટા? એક નહીં નાઈ ના નહીં પણ હા એને નવડેથી હું ફ્રેશ થઈ ગઈ. હવે પર જીગા બે ચોટલો એક ચોટલો તો ભરે જાય બકા. ના 2 ચોટલા સારા માથું હતી. શું વધર હુઈ વાળ બજો સિંધુ તમે કરી. કોણે કીધું? અંદર જ સિંધુ શું કરવી છે તારે? સિંધુ નો ચાલો કરવાનો? પેલી નહીં પેલી કહો. હા એ ડબ્બામાં જ છે, ના ત્યાં છૂટી હશે. શું વાત છે. અને રીતિકા કમેન્ટ બધી બહુ આવે છે કે રૂહીનું માથું તમે બહુ શું કહેવાય ખેંચીને ના બાંધશો. કેટલું ઢીલું છે જો. હા તો બરાબર, કેમ કે શું થયું? એનું પાછું આ ખેંચાય માથું પણ એનું કપાળ મારે જેવું. મોટું છે નહીં? હમ. પણ મને એક વસ્તુ ખબર નહીં પડતી, એનું કપાળ મોટું છે ને એનું નાક નાનું છે. એ તો આઈ જશે. હું નાની આ હતી નાક કેમ ને, નાનું છે? નાની હતી ને તો મારું આવું જ હતું. પછી મારા શેપમાં જેમ ઉંમર થઈ જેમ જવાની શું પેલું તરુણ અવસ્થામાં. તરુણ અવસ્થામાં આયા ને હા. એટલે કમ્પ્લીટ આવી જાય. બાળ અવસ્થામાં એવું જ રહે. એવું જ રહે ને? બસ સાચું. તો કઈ નહીં, ચાલો ગૈરો માતાની કમિંગ સૂન. હા, ઘરો માથે. હવે આપણે તો તૈયાર લાવીશું હો. નહીં, તૈયાર. તૈયાર? હા ખબર નહીં, આવું મારે ડેટ આવી જાય એટલે બાપરે શું રીતિકા દર મહિને આ જ પ્રોબ્લેમ હોય છે. એ તો વાળ જ નહીં. મારે ડેટ આવશે ને આ આવશે ને પેલું આવશે ને. ગઈ વખતે કયું વ્રત તે મોન કરેલું? આ જીવંતિકા ના વર્ષ સાવિત્રી જો પીને ખબર પડી ગઈ. બધા કોમેન્ટ કરે છે કે એમ આ નહીં રૂહીન અને વીરને જોડે લઈ જાઓ, જોડે લઈ જાઓ. પણ હા. આપણે વરસાદી વાતાવરણ છે ને 2 વખત અમે ફસાઈ ગયેલા એવા. જો ગાઈસ હું તમને એનો પણ થોડોક જવાબ આપી દઉં, કેમ કે ગઈકાલે બધા બહુ જ લોકોએ કોમેન્ટ કરી, 50 થી 60 લોકોએ ઓનલી ફોર 2 છોકરાઓ માટે જ કમેન્ટ કરી હતી. બટ એનો પણ તમે જવાબ આપી દો કે જો અત્યારે ગુજરાતની નજર લાગી ગયેલી છે, તમને ખબર હશે બધા લોકોને, બરાબર? ડે બાય કિસ્સા બનતા જાય છે. હવે ગાઈસ આપણે તો બહાર જતા તો જઈએ, બરાબર, પણ આપણા છોકરાનો જીવ કેવી રીતે આપણે જોખમમાં મૂકીએ વિચારો. અત્યારે કશું નક્કી નથી. હવે પાછળ વાળો આઈને ક્યારે ઠોકી જાય, સાધનો ક્યાં કેવા રમફાસે ચલાવે બાઈક લઈને છે, જઈએ. પછી બહુ જ અત્યારે ઘણી જગ્યાએ બેદરકારી ચાલી રહી છે વિચારો. એટલા માટે છોકરાઓ ઘરે રહ્યા તો સુરક્ષિત રહે. એ મોટા થઈને ગાઈસ ફરવાના જ છે, આપ સૌને બધાને ખબર છે, અને પોતાની દુનિયા જોવાના છે, બરાબર, પણ અત્યારે નાના છે, પછી આપણી સાથે સાથે એમનો પણ આપણે જીવ જોખમે મૂકીએ એ સારી બાબત ના કહેવાય. એટલા માટે ગાઈસ અમે કઈ એવું નથી કે અમે એને ચડછોડીને જતા. એમના મામાના ઘેર જાય ને તો હું લઈને જ જાઉં. હા. કારણ કે મામાના ઘેર તો બધાને વહેલું છે, ભલે 50 કિલોમીટર દૂર છે. હા. તો એમાં સાચવીને લઈને જઈએ ધીમે ધીમે. પણ અમે એનું સારું વિચારીએ છીએ એટલા માટે. અમારા એ મહિનામાં એકવાર, હા. પછી અમારે અઠવાડિયે 2 વખત કંઈક ને કંઈક જવાનું હોય. તો સાચી પછી અમે છોકરાઓને લઈ ત્યાં જઈએ તો છોકરાઓ પણ ટેવાઈ જાય. કંઈક અને કઈક ગાઈસ આ 5 આગળ સરખી છે મને કહો કેવી ઊંચાઈ છે, અને બે ઊંચાઈ વખત છે, એવા બધા દિવસો સરખા નહીં હોતા, એટલા માટે અમે નહીં લઈ જતા. 2 વખત અમે એવા ફસાઈ ગયેલા વરસાદ. હા જ્યારે- પેલો તમે વાતાનો વિડીયો જો નહીં રીતિકા? જ્યારે અમે ત્યાં મામા સાસરી ત્યાં ગયેલા મામા તો મોસાળ સાસરી જોગણી માતાના ગરબામાં. હા જોગણી. ત્યારે શું થયેલું કહો, એટલો બધો પવન ફૂંકાયો, એટલું બધું તો આ બે છોકરા જ હતા? એક્ટિવા એક બાજુ મૂકીને અને પછી જે ટાયર પંચરની દુકાન આવે ને એની અંદર પેઈ ગયેલા. અમે ઘૂસી ગયેલા, બોલો તે કા સંતાઈ ગયેલા. અને તે એટલે આવો હવે અમારે અને ફેસ કંઈક કરેલું છે આ ટાઈમ. વાગી જાય, ગબડતું છોકરાઓને ના થાય. અને એક વખત જોસાઈના ત્યાં ગયેલા ને તો થોડુંક મોડું થઈ ગયેલું, છોકરાઓને લઈને ગયેલી તો એટલો બધો આવતા વરસાદ પડેલો ને એક્ટિવા લઈને આવેલા ને બહુ વરસાદ પડેલો ધોધમાર. તે હું ઉતરી ગયેલી અધવસ વચ્ચે અને રિક્ષા ત્યાં સ્પેશિયલ કરી અને પછી પાછી ઓય મારે વાળ કાપે છે જો. ના કપા બેટા. ઓ વાળ તો કાપે નહીં, ઊંચું કાપી નાખે મારા વાળ. બતાય જો કેવો કાતર લઈને આવ્યો. લાય બતાય. અરે આ બધું હાથમાં કેમનું આવે છે તારી? અમારો વરસાદ પડે ને ત્યાં તો વીર તો 6 મહિનાનો જ હતો હા. અને રૂહી હતી. તો હું 2 છોકરાને લઈને રિક્ષામાં બેસી ગઈ ને તો અમે બાઈક એક્ટિવા લઈને આવ્યા. એટલા માટે અમે છોકરાઓને ઓછું લઈ જઈએ, ભલે રડે, થોડીક વાર રડી રાજી કરીને અને ઘરે મૂકીને જ જવું આગળ પડે. છોકરાઓને ત્યાં કામ હોતું નહીં કશું. જે કામ હોય આપણું કામ હોય તો આપણે નિપટાવવું જરૂરી છે. છોકરાઓને સાથે લઈ જાઓ એમ કે ભલે કે તમારે સાસુ સસરા છે એટલે તમારે પણ છે એટલે એનો થોડોક તો એ રાખવું પડે ને. ના હોય તો કંઈક મેનેજ કરી દે, પણ છે ઘરે તો પણ મેનેજ કરવું એ જરૂરી છે. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. શું વાત છે, નહીં જોઈને રેડી થઈ ગયા? હઉ, તારે શું કરે? તો વાતનો શું વિચાર પપ્પા કઈ કહેશો તમે? આ તો શું વિચાર? જે મનમાં આવે કહો. શું વિચાર? આ વરસાદ નથી પડતો, શું કરીએ મેડમ? એ નહીં બાબા, શું વિચાર કર્યો છે તમને? શું વિચાર એટલે કંઈક બે વાક્ય બોલો, કોઈ જીવનમાં ઉતારવા જેવા, જીવનમાં કોઈને સારું લાગે એવા 2 શબ્દ બોલો ખાલી, તમને આવડે તો. કેવા શબ્દો કહો? એ પણ તમને શું વિચાર કહો? શું વિચાર એટલે પપ્પા ગમે તે 2 વાક્ય બોલી દો, તમને ફાવે એમ. પણ કેવા બોલું? નહીં આવડતું પપ્પા શું વિચાર? ના. અરે યાર, શું વિચાર એટલે સવારમાં કોઈના જીવનમાં ઉતારવા જેવી વસ્તુ કોઈ બોલતા હોય તમે, કોઈને સારી લાગે, તમારું જોઈને કોઈ શીખે, તમારા 2 વાક્યો સાંભળીને એના જીવનમાં ઉતારે, એવું કંઈક 2 શબ્દ બોલી દો.
તો ગાઈસ મારા પપ્પાને નહીં આવડે બીકોઝ તમને ખબર છે મારા પપ્પા કેમેરો ફેસ કરે છે ને એટલું જ મહત્વનું છે બાકી ના ફાવે કેમ કે 1968 ની સાલ મારા પપ્પાની જન્મ તારીખ છે તો આ જનરેશનમાં ને પહેલા જનરેશનમાં આ જેમનો ફરક છે સો કોઈ નહીં પણ મારા માટે આટલો સપોર્ટ કરે એટલે માટે મારા માટે બહુ બેટર છે શું કહેવું નહીં બાબા પેલા કે આવું હતું વિડીયોનું આવું નતું બેટા પહેલા આવું નતું પણ આ તો હમણાં બધી વિડીયો હા એ બધું ચાલુ થયું અરે પપ્પા મેં પહેલા મેં બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું તો તમને કેવું લાગતું હતું કે આ શું કરતો હશે હા પેલા તું આ vlog બનાવતો તારે અમને કહ્યું કે આ શું ઉતારે છે બધું આ શું કેર કરે છે બધું એવું લાગતું હતું. એવું લાગતું છે ને હા એટલે ગાઈસ જ્યારે હું મારી 3 વર્ષ પહેલાની વિડીયો મારે જોજો ચેક કરજો મારા મમ્મી પપ્પાએ મને પૂછ્યા કે તમે લોકો શું કરો છો આ કેવી રીતે વિડીયો ઉતારો છો આનું શું કહેવાય આમ કેમેરો શું કરવા આવી રીતે રાખું છું પછી તું અમારી હમું જોઈને કેમ નહીં બોલતો બે કેમેરા હમું જોઈને કેમ બોલું છું એવું બધું કહેતા હતા નહીં બાબા હા એવું થાય બધું તારે આવું બધું શું કરે છે ને કઈ શું ઉતારે છે બધું હા. આવું કઈ મેળવાનું આ બધું હા કઈ મૂકો નહીં એટલા માટે અમે પેલા કન્ફ્યુઝ થઈ જતા હા. કે આ છોકરો શું કરે છે બધું. સાચી તો કઈ નહીં ગાઈસ હવે પપ્પાની ધીમે ધીમે બધું ખબર પડી ગઈ કે આપણે સોશિયલ મીડિયા પર આવી ગયા છે સોશિયલ મીડિયાને ખબર પડી ગઈ હે ને? કે આ ભાઈ આ છોકરો સોશિયલ મીડિયામાં છે હા. એટલે બધું ઉતારીને બધું મેલે છે મેલે છે નહીં? હા, એટલે આપણા થોડા ગાઈસ હા એટલે અમુક જગ્યાએ હું જઉં છું ને જે મારા ખેતરમાં જઉં છું મારા કાકા કુટુંબે જઉં છું પછી મારા સગેવાલે જઉં છું ને તો એ બધા મને હંમેશા શું કહે ખબર છે ને સચી વસ્તુ કહું કે તું અમારામાં કેમ આટલી બધી વિડીયો મોકલું છું કે એમ કે પપ્પા મગુ મેં હું નહીં મોકલતો તમે લોકોએ મને ફોલો કર્યો હોય ને તો મારી વિડીયો તમારામાં આવે ના કે તું જ અમારામાં નાખ કરું છું કે તું જ અમારામાં વિડીયો મોકલ કરું છું કે બરાબર એવું કેવું ને મમ્મી મને તારી વિડીયો મારામાં બહુ આવે છે કે તું અમારામાં કેમ નાખ કરું છું કે મગુ ભાઈ હું હમેથી નહીં નાખતો તમે લોકોએ મને ફોલો કર્યો હોય ને તો જ વિડીયો મારી તમારામાં આવે મૂક એટલે અમુકના પપ્પા જે જૂની એ હોય જૂનું જન્મારાના એ લોકોને ખબર ના પડે નહીં અમુક લોકો મીડિયા સોશિયલ મીડિયામાં આવવા માંગતા નથી કે શરમાય છે શરમાય કે આ શું કરે એમ કે આ શું કરે છે સાચી વાત. એટલે શરમાય છે ને સોશિયલ મીડિયામાં આ વતા બીક લાગે છે એને. બીક લાગે કે અમે બીજે દેખાઈએ હા અમને લોકો વાતો કરે અમને કોઈ જોઈ જશે તો અમે કોઈ જોઈ જશે એવું. એટલે બીવર છે આ લોકો. સાચી વાત તે રોટલી કોણ પૂરી કરીને આવે છે કચી રોટલી આ ભરાવી એટલે મમ્મી રોજે રોજ બાકી રાખીને આવે આ પીવું તો બે પાછી જ લાવે એક એટલા માટે એની હાઈટ નહીં વધતી મમ્મી હા એટલે નહીં ને વધતી એટલે હું બોલું છું ને હા. તો મમ્મી બા બોલે ને એટલે એ ખોટું લાગે છે રિહાઈ જાય છે સાચી વાત છે એવું ના ચાલે બા તો સારું જ કે હા સારું જ કે બેટા પણ રોજે તો જે નાસ્તો આપો ને એ પૂરો કહીને આવવાનું બેટા પણ આ કાલે એવું શાક બનાવ્યું હતું એટલે અડધા બટાકા કાચા અડધા બટાકા તો મમ્મીએ ઘાતે ચાલુમાં એમને પીરસ્યા લે ના બે રૂહીન તો કાચા નહીં પડ્યા પણ મામા મને પડે તા તને ખાવાના બહોના છે તારા પૂછેડો 1 2 3 4 ને 5 5 પીડે એમ ને રૂહી ના પડે કાચા બટાકા રૂહી તને પડેલા કાચા અરે ના ખાવું હોય ને એ જુઠ્ઠું બોલે ના ખાવું હોય ને 100 બોના અને ખાવું હોય ને કશું બોનું નહીં ખાલી આમ રસમ ચોપડી તો ખવાય કે ના ખવાય ખવાય. તો દોઢ રોટલી પાછી લાવી અને ઘરે રસમ ચોપડીમાં જ ખાઈ જાય એવું નહીં બેટા મેં જોયા હતા બટાકા તો કમ્પ્લીટ હતા જૂઠું કેમ બોલો છો તમે કંઈક ના ખાવ નહીં ખાવાનું પણ એવું નહીં ખાવાનું શાકભાજી ખાય. અમે બધાએ ખાધી હતી ના ખાવું ને તું હસી ગઈ જો હસી ગઈ હા હા ધૂમ ટેને ફરતી બોલતો હા બોલતો ઓહો. ચલો ગાઈસ એ પડ્યો હે ચલો પેક નાખ્યો એનું બધું કે નાખ્યું બધું ઓકે કરીને બૂટ મોજા એટલા ખરાબ લાગે. આ શું છે આ એ ચાર લેટાવા નીચેથી કચરો. ઓ નીચે શું કા ચાલી જાવ જો ગાઈસ કચરો અભી જ વાર્યો છે બેટા અભી જ પપ્પાએ કચરો વાર્યો છે બહાર નાખ્યા આવો. એને મોજા પહેરતે નહીં આવડતું મોજા શું એને લેગીસ પહેરતા પણ નહીં આવડતું. રૂઈ આવું ના ચાલે બેટા 5 વર્ષની થઈ હા ચીકુ બંડી જોતા જ આવડે ખાલી હો વારી ચીકુ બધી ખાઈ ખાતા ઉઈ, જો આવું કરવાનું પગે લાગ પગે લાગ. જો રીસે કહો એનું રીસ આપણે બતાવું તમને શું થયું કોને માર્યું જો ગાઈસ એની મમ્મી બોલી ગઈ તો કેવું રીસે ગયો જો જોયું ઓહો મારું લેપટોપ ના પાડું બકા જોજે હો ચાર્જિંગ થાય છે નો શું છે
ઓય એ ના અડીશ એ ના અડકી એ ના અડકાય એ ના અડકાય ના ચૂપ ચૂપ તેને ગાઈસ પપ્પા આવી ગયા છે શું લઈને આવ્યા પપ્પા પાપડી લાવ્યો હા અને દહીં લાયા દહીં અને પાપડી બે લઈને આવ્યા એમ ને હા પાપડી ને દહીં ઓકે ગાઈસ પાપડી આમાં મસાલો તો નહીં નાખવાનો પપ્પા ના ઓકે તો વાંધો નહીં કે મસાલા વગર પછી એને તીખું લાગશે હા એ જ ને 1:30 વાગે બકા કેટલી વાર છે હજુ પતી ગયો કપડાં સુકવવાના એટલા બાકી લાસ્ટ ટાઈમ ફાઇનલ કામ છે ઓકે એટલે બજારમાં જવું હતું ક્યાં કામ છે પાછું શું કામ પડ્યું એટલે ચાલ આવું હોય જા હે એટલે કશું લઈ આવ્યો છું ના લઈ હાલ તો નહીં તો પણ ખાલી એમ જોડે એકલું જવું પડે કે જોડે આવે તો આપણને જઈને સહી એમ પણ કઈ અરે બજારમાં એટલે બજારમાં બીજે ક્યાં જવાનું છે પણ મને કશું લઈ આપતા ના લઈ શું લઈ આપવાનું એમને એમ શું કરવા આવું તમારા પાછળ પાછળ એટલે એવું હોય બાય વન ગેટ વન ફ્રી હોય હાથ દો એવું ના હોય તો પછી હું એકલો જઈ આવું એસજી એસી 20 વાહ વાહ પકોડી નહીં ખાતી ના એવું બધું મને નહીં બર્ગર નહીં ખાતી પીઝા નહીં ખાતી ના એવું બધું નહીં. તો બીજું તઈ જોડે તો બધું જ છે બીજું શું જોઈએ બધું હોય તો સ્ત્રીનો સંતોષ થાય મેં ગાઈસ આને કીધું તું મકુજ અને વોશિંગ મશીન લઈ આપું તો આ ઝંઝટ જ જાય પણ ગાઈસ એની વોશિંગ મશીન ના જ પાડી મને તો અત્યારે આ 2 વાગવા આવ્યા છે હજુ કામ પરવારી નહીં બરાબર જો વોશિંગ મશીન હોત તો 2 વાગે જ મને એમ કે વોશિંગ મશીન લાવી નીકળવાનું કઈ કેમ આપણે અંદર બાથરૂમમાં બાથરૂમમાં પછી જગ્યા ના જોઈએ ને હવા ધોવા માટે એ વસ્તુ સાચ નહીં તો આપણું તો બાથરૂમ બહુ ફોલ્ડિંગ છે હા, અને પછી બહાર નીકળાય ને રાત્રે કોઈ ઉઠાઈ જાય તો હા, એ વસ્તુ સાચી હે કારણ કે ખુલ્લું આપણે તો બધું પડી રહે છે હા હા તો અમુક જણા બધા આવે કેટલા બધા ચોરો પડે છે અત્યારે. હા લઈ જાય હે? અને પછી એના માટે સ્પેશિયલ જોઈએ સાચી વાત ગેલેરી જેવું તો ચાલી જાય. બધી પાઇપ નાખેલી હોવી જોઈએ તો મિત્રો 4 વાગી ગયા છે ને હવે રૂહીને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે અને અભી હાલ જ હું ઊંઘીને ઉઠ્યો છું ગાઈસ કેમ કે રાત્રે 1:30 વાગે ઊંઘ્યો હતો ખતરનાક એડિટ કરીને અને આટલું બધું એડિટ કરું છું છતાંય પણ ગાઈસ તમે લોકો કમેન્ટમાં હેટ ફેલાવો છો તો મને બિલકુલ ગમતું નથી અમારો મકસદ ગાઈસ એવો બિલકુલ નતો કે રીતિકા પરમિશન એવું રીતિકા એવું કીધું કે પરમિશન વગર નહીં આવવાનું ગાઈસ એવું નથી અમે તમારા માટે કહે છે એટલા માટે ગાઈસ હું અત્યારે એ બધું ડીપમાં નહીં સમજાવવા માંગતો અમારા આજુબાજુનું એટમોસ્ફિયર કેવું છે અમારા આજુબાજુ લોકો કેવા રહે છે ગાઈસ એટલા માટે હું કશું તમને કહેવા નથી માંગતો ઓકે હું તમને જ્યારે ટાઈમ હશે જ્યારે અમે બીજે શિફ્ટ થઈશું ત્યારે તમને બધું જ હું ખુલાસીને કહીશ તો અત્યારે તમને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે પ્લીઝ સમજો ખોટું ના લગાડશો તમે ઠાકોર ફેમિલીનું વચ્ચે લાવો છો વ્યવહાર નથી અમે લોકો દિલદાર છે અડધર યુટ્યુબર તો તમને રિપ્લાય પણ નહીં આપતા હોય અમે તમારી સાથે કનેક્ટ રહીએ છીએ અમે તમારી સાથે કમેન્ટનો રિપ્લાય પણ આપીએ છીએ તો હું મહેરબાની કરીને હાથ જોડીને વિનંતી કરું છું અમારા પ્રોટેક્શન માટે અમારી પ્રાઇવેસીના કારણે ગાઈસ અમે એડ્રેસ નથી આપી શકતા અને એ બેન આયા એ ભાઈ આયા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અમે એમના માટે પણ એવું નથી રાખ્યું એમને આયા માન સન્માન આપ્યું સોડા પણ પીવડાઈ ગાઈસ બટ નસીબે હું ઘરે નહોતો એટલા માટે બાકી બધી જ વ્યવસ્થા કરી આપવાનો હતો પણ હું ઘરે હતો નહીં બરાબર એટલે એ પણ બ્લોગ જોતા હોય તો એ પણ હું દિલથી કહું છું કે માફી માંગુ છું તમે ખોટું ના લગાડતા અમે તમને બિલકુલ એવું નહીં કીધું કે તમે કેમ આયા પરમિશન વગર એવું નથી એમને કઈ એટલા માટે પ્લીઝ આ લોકો તો હેટ ફેલાવવાનો એ લોકોનો એ છે એ લોકો હેટ ફેલાવશે પણ તમે લોકો બિલકુલ મન પર ના લેતા અને જે લોકો બ્લોગ જોવે છે એ પણ મન પર ના લેતા ટૂંક સમયમાં આપણે બધા સાથે મળીને ભેગા બેસીશું ઘરે તો શું કરો છો જીલુ કઈ ને બ્લાઉઝ સીવું છું એક રહ્યો છે તે સીવી નાખું ઓકે તો બતાવો તો થોડું હજુ એ નહીં બન્યો અડધો જ છે બનેલો આ જો વાવ પપ્પા હા હું જાઉં ધૂમ ધૂમ તેને બોલ બોલ કરવું છે તું જયા એને ડુમડુમ ટેણાવ જ આવડી હા. બસ બીજું કઈ નહીં જોઈ લો ગાઈસ મસ્ત વાવ જોરદાર એ બોયની પેટર્ન છે બોયની પેટે છે એમ ને ઓકે જે મારી જોડે મરૂન કલરની હતી ને એવી સેમ તો તો ગાઈસ અત્યારે રીતિકા સીવે છે એની મમ્મીનો બ્લાઉઝ તો ચલો બેટા દીદીને લેવા જઈએ ફરતી બોલ ને પેલું કોણ આવે છે આવજો બનેલા આ બાજુ આવજો બહાર આવ્યો અહીં અંદર છે અંદર છે ઓ, ચલો પેલું બોલ ને ચાલો તાયા ચલો તાયા ધૂમ ધૂમ તેને હું તાયા મિત્રો સાંજના 6:30 વાગી ગયા છે અને હવે બધા જ લોકો બહાર બેસી ગયા છે અને સાંજના જમવાની હવે તૈયારી થઈ રહી છે હવે જો પૂછે કે જીલુ શું બનાવવાના છો આપ કઢી ખીચડી કઢી ખીચડી ઢીલી ખીચડી બનાવું મગવાળી ના 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 લાપસી જેવી નહીં ખાવી લાપસી જેવી નહીં ખાવી મસ્ત લાગે નો 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 તો ભાત? ભાત ને ખીચડી કઢી ભાત. કઢી ભાત હવે તમે હા બેઠો છું બેઠા હવે બેસી જવાનું પપ્પા બીજું શું કરવાનું અને ગોરી ગોળી તો આપણે થોડીક વાર રહીને કરવાની હા બીપીની કરી જજો હો. તમે રોજ યાદ લગાવો પછી તમે એવું ના કહેતા કે યાદ ના અપાયું અને હું શું કહું છું પપ્પા આપણે પેલી દોડીના ભજે તમે ખાધા હવે પહેલા દોરીના ભજીયા બહુ ખાધ્યા હે ને હા. એટલે વાત મને વરસા દોરી એ વરસા ફૂલો થાય વરસા ફૂલો એની ભાજી બનાવવાની દોરીના ભજીયા માળો કરીને બનાવવાની
બાફી નાખવાના હા. અને પછી તેલમાં તળી લેવા. આપણે બાબા તમે એવું બનાવશો? આરો કેન કેનું બનાવાય? એ તો મારી માં બનાવતી હતી. હે હા. માં બનાવતી એમ તમારી? એ બહુ ખાધી આ એ દોરી. ના હવે અત્યારે તો કઈ દોરી રહી જ નહીં. ના ના રીતિકા આપણે ક્યાંથી લાયા હતા? લાયલા એક પેલા કાકા નતા લઈને આયા ગયા વખતે ફૂલ હા આટલા બધાય દોરીના ફૂલ. હા વરસાદ વરસાદ દોડીના ફૂલ ને પપ્પા કે ભાજી? વરસાદ દોરીના ફૂલો અલગ આવે ને દોરીના ફૂલો અલગ આવે. એવું એમ? અને મમ્મી તમે ખાધા છે? બહુ ખાધા છે? ઓકે આ શું લેવા આવી ગયા પા? એટલે એને ખબર પડશે મેં તું મંગાવું છું પણ ડબલ ઓટા ના પડે. ના પડે પાગલ નથી હું બુદ્ધિ આપેલી છે ભગવાન. એવું? હવે મોટી શીખેલી બુદ્ધિ. ઉભા રહો. મગની દાળ આદુ ધોળા મરચો જો 20 રૂપિયાના આદુ થોડા મરચો લાવો. ઊભી રહે 20 રૂપિયાના ઊભી રે. સવારી ઉભા રહો. હા કેમ લાગી તને? જો ને 20 રૂપિયાના આદુ ધોળા મરચા અને અને જે 10 રૂપિયાની 30 રૂપિયાની દાળ લેતા આવજો. બીજા 50 રૂપિયા વધારે ને પેલું મંગાયા 30 રૂપિયાની બનાવ્યું છે કઢી બનાવી છે. મસ્ત મસ્ત સ્મેલ આવે એટલા માટે મારે અંદર આવવું પડ્યું બોલ. તો કઢી તો ખાવા જ પડે ને. સ્મેલ સારી આવે ને કઢી સારી. ઉધરસ આમ મટી જાય. જોઈ લો ગાઈસ મસ્ત મજાની કઢી બનાવી દીધી છે. હજુ ઉકળી નહીં લાગતી. ના જો હમણાં જ વઘાર માર્યો. તો ગાઈસ આજે અમારા ઘરમાં મેનુ છે મસ્ત મજાનું કઢી ભાત. દૂધની કઢી બનાવી. દૂધ અને દહીં. દૂધ દહીં મિક્સની કઢી મંગાવી છે ગાઈસ. જો શું થયું? ખબર નહીં મામા જોવા રોઈને અચાનકથી લોહી નીકળે છે. બતાવી દો. ઓ ભાઈ એકલા ફૂલી ફૂટી ગઈ બેટા? એ યાર જો ગાઈસ કેમનું લોહી. પણ બેટા તું અડી શું કરવા? પણ હું આમ ખંજોરથી પણ મામા ખંજોરે ને હા. તો આપણા જો એના નખ કેટલા મોટા છે. નખ નહીં બરાબર બેટા બતાવી દો જો તો પીવું કમ્પ્લીટ જો તો ફૂલી છે કે શું હતી બેટા? ફોલ્લી હતી. ફૂલી હતી? હા ફોલ્લી હતી. ઈ આ ખંજોરી હશે ને એના નખ મોટા હશે તો ફૂટી ગઈ હશે. એટલે બેટા તને દુખે છે ખરું? દુખે છે? તો ચાલ તને દવા પાડી આપો. ચલો દવા પાડીશ ને? બીમાર નહીં હે? ના દવા તો પાડી પડે બેટા. મને કશી ના આટલી ફોલ્લીમાં તો અહીં ઠેક છોલે ગયેલું છે તો અહીં દવાખાને. જો કોણ મેં લોહી નીકળ્યું એને શું થયું? જો આ તો પણ કઈ ફોલ્લી થયેલી છે ને. તો એટલું બધું લોહી હોય ફૂલીનું પણ? એ નખ મારેલો લાગે મને. હા? નખ મારીને ચામડી ખોલી છે. આઈ બે અહીં કઈ આગળી? જો એ કે બતાવ. મન લાગે વિનોદ કામ હશે. ના હોય બીનું અહીં આ બાજુ કઈ છે નહીં કશું. નહીં? અને એક તો ફોન વધારે જોવો ને એટલા માટે આ બધું છે. હા કોણ નહીં જોવાનો બેટા હવે? પહેલા ધોરણમાં આવી તો એને ચશ્મા આવી ગયા બોલો. એ ફોન જોઈ જાય. તારું વીને ચશ્મા જ આવવાના છે. ફોન ચશ્મા આવવાના જ છે. ડબલ બેટરી સિંગલ પાવર એ જ થવાની છે. એ જ થશે. જો તો હું વધારીશ. તો જો ગાઈસ અહીંયા કશુંક પીવું એ કશુંક જોઈ ગઈ છે એટલા માટે અમે બધું સાફ સફાઈ કરીએ છીએ. છે કશું? આ બાજુમાં કશું નહીં જોવો તો પીહુ અહીંયા બેટા તે બેટા શું જોયું તું? મેં છે ને આટલું છે ને હા. આમ થતે તું હા. અને કથ્થઈ કલરનું હતું. કથ્થઈ- આટલું હતું. કેટલું હતું? આટ- કેટલું હતું? અને અહીં જીવડું હતું આમ થતે તું હા. અને વિના કશું નહીં જો ખાઈ દંડાઈ પર આ બધું આપણે ખસેલો એ દંડાઈ આપણે લો. કશું ના થાય બેટા કશું નહીં આ બાજુ જો કશું જ નહીં. તારો જો બહુ કેટલી બધી કિરાડો છે. તિરાડો પહેરી જ છે. હા ના હવે તિરાડો પહેરી જાય. પીહુ એ કશુંક જોયું ભાઈ. આ ખાટલા પાસે એટલે વીરના પગની નીચે આવ્યું પપ્પા એમ કહે છે અને પાછું આટલું મોટું હતું જો કોણ કાન પીછોડ ના જ હોય ને એટલું મોટું તો જો વીર જોડે જોડે હોય છે આ આસામ નિકાલ ઓડીમાં આ બધું હોય એમ. આવજો અહીં બેઠ. ગાઈસ આ કેવી ચિરાડો છે જો તો રીતિકા બહુ દરાડો પડી ગઈ. મને બીક છે નહીં ખબર પેલું આવે ને પેલું આપણે ખબર બે વખત મારેલી કોકરા કોચ એની બીક છે મને બીજું કઈ નહીં નહીં હા કોકરા કોચ જ હોય. કોકરા કોચ. આ પીવું કીધું કથ્થઈ કલરનું રીતિકા એ જ છે કથ્થઈ કલરનું હતું પપ્પા એમ કહે છે કથ્થઈ કલરનું હતું. હા હા શું હતું ના ઓ વીગો બોલ યાર હવે ના રાખી છો ગંદી જો ગાઈસ જો ઓ ના બીજી છે રાડે તાવ આવી જશે રવા દે યાર વચ્ચે નાખી રાખો ઓટલા ઉપર નાખી. અરે તાવ બીજે ઓટલા ઉપર નાખી રાખો. એમે અર્જિકા હસવાજી વાસુ નહીં બકા રિયલ જોયું છે. રિયલ જોયેલું તેમાં. હા પણ આ તો મેં તો ગાઈસ આ બધું કમ્પ્લીટ કરવું પડશે એવું લાગે છે મને આપણે કમ્પ્લીટ મૂકી રાખવાનું પપ્પા આ બધું હા
કાલે બધું કરી નાખી હા નવું કોમ બધું કરી નાખી પણ આપણે છૂટો જ મૂકવાનો પણ ગમે ત્યાં જોઈ લઈએ હે સિમ્બા તાર જોવાનું બેટા હો ગમે જે પણ વસ્તુ આવે આ વિના પગની નીચે આ જ જગ્યાએ આ જ જગ્યાએ એવું નહીં પપ્પા પણ કોકરા કોચની બીક લાગે બીજું કઈ નહીં અત્યારે તો આપણે આજુબાજુ કેવું ફરતું હોય તમે જોયું નહીં પેલું પાટી ગયું તમે રાખેલું એ નહીં એ જોડી રાખવાનું આપણે આ બધી કેવી ચીરાડો છે એ બધી તમારે પૂરી જ દેવાની જો પેલી બાજુ કેવું બધું ઉખડ્યું છે જો એ બધું પૂરી કેમ કે વાળા પછી બધું જે હોય બધું એનથી જ આવે છે તારે સિમ્બાને છૂટો જ મૂકવાનો હવે ગમે તે થાય હે સિમ્બા તારે કઈ જવા નહીં હો શું કીધું એ નહીં તારા પગ નીચે આવ્યું તારા પગ નીચે આવ્યું પપ્પા હા પપ્પા હા આજી તે મોટી ટપક પોટી પપ્પા એક તારા પગ નીચે આવ્યું તો હા ટીટી પાટે ટપક એવું દીદીને ખબર હતી જો હું પેલો વીરુ શેમ્પુ લઈને આવ્યો તો ત્યાં હતા તહીં હું ઉપર મીકવા ગઈ અને મીકીને પાછી વળી અને પછી વીરે અહીં આ પેલું હતું અને અહીં વીરે પગ મૂક્યો એટલે એની પર પગ મૂકી દીધો ભાઈ હવે એની ઉપર પગ મૂકી દીધો ભાઈ અડધું એનું દેખાતી હતું ભાઈ આમ કર્યું ભાઈ હું મમ્મી એમ હું બૂમ પાડીને બહાર આવી અને એવું આમ કરતું કંઈક ગતું રહ્યું એવું દરવાજો એ જોડે થતો હતો એ દરવાજે અંદર તો બધા બધું આપણે તપાસ કર્યું ના મળ્યું પણ મામા દિરારો કેટલી છે એમાં પઈ ગયો છે નહીં હા એમ ભેજે અને આટલું હતું પાછું પાતળું હતું કેટલું હતું બધું આટલું હતું અને પાતળું હતું અને કથ્થઈ કલરનું આ બસ એ કોકરા કોચ જ હશે કહું છું એ હતું પાતળી હતી જાડી નહોતી એ જે પાતળું જ આવે બેટા આપણે પેલી બાજુ નીચે ખન ચાર છે એ બધું સાફ સફાઈ કરી નાખવાની છે હવે